આપણે ક્યાં કથા કરી? તંજાવુર, સાઉથમાં કથા કરીને આવ્યું. ત્યારથી મેં કહેવાનું શરૂ કર્યું. મને એક વિચાર મળ્યો કે ભાઈ આપણા બાળકો હોય એ સ્કૂલે જાય તો એની સ્કૂલ બેગમાં એક નાનકડી ભગવદ્ ગીતા અને એક રામાયણ, જેમ કંપાસ બોક્સ રાખો છો એની બુક રાખો છો, એમ મા બાપ એની સ્કૂલ બેગમાં રાખે. ભલે એને વાંચવાનું નથી, એને કંઈ કરવાનું, પણ એની અંદર જો સ્કૂલ બેગમાં આ રાખી દેવામાં આવશે તો એનું પરિણામ ભવિષ્યમાં બહુ સારું આવશે. અને લોકો કરવા માંડ્યા છે, એનો મને આનંદ છે. પણ કોઈ પણ વસ્તુ આપ નવી શરૂ કરો એટલે સામે પ્રશ્નો તો આવે જ. એટલે મારી પાસે એક વડીલે, બીજું કાંઈ નથી કહેતો, એક વડીલે પ્રશ્ન કર્યો કે આપે કહ્યું છોકરાઓની સ્કૂલ બેગમાં નાનકડી ગીતા તો નાનકડી આવે જ છે, ડાબલી જેવી નથી આવતી, નાની. રામચરિતમાનસ એટલું નાનું નથી, છેલ્લે નાનામાં નાનું હોય તો એ ગુટકો છે. પણ તમને સ્કૂલ બેગમાં રામચરિતમાનસ મૂકવાની તકલીફ હોય તો હનુમાન ચાલીસા મૂકો. એ રામચરિતમાનસનો મારી દૃષ્ટિએ સાર છે. એમાં રામકથા જ છે. પ્રભુ મુદ્રિકા મેલી મુખમાહી, જલ્દીલાંગ ગયત નાહી, દુર્ગમ કા જગત કે જેતે, સુગમ અનુગ્રહ તુમ રહેતે તે. એ બધી રામકથાનો જ સાર છે. એવું મેં આપની સામે ઘણી વખત કહ્યું કે જેમ વેદોનો સાર ઉપનિષદ, ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા, સુપનિષદ શું, એમ ગીતામાં લખ્યું. તો સમગ્ર ઉપનિષદો, આજે હું સવારે મનન આશ્રમમાં ગયો, અમારે પૂજ્યપાદ પ્રણય તદૃતાનંદ ભગવાન એમનો ફોન આવેલો કે બાપુ તમે ત્યાં આવો છો તો હું તમને મળવા આવીશ. એટલે મેં ફોન ઉપર કહ્યું કે આપે મળવા ન હોય, આપની ઉંમર છે, આપની તબિયત પણ બરાબર ન હોય, હું સાવ નવરો છું અને નરવો પણ છું, એટલે હું તમારે દર્શન કરવા આવીશ. પછી તો એમને વિવેક છે, વિવેક ચૂડામણી ઉપર જે પ્રવચન કરે એનો વિવેક કેટલો મોટો. એક માતાજીને મોકલ્યા, બુધાભાઈ આવ્યા, તલગાજરડા આવ્યા. મેં કીધું હું શનિવારે છે ને મારે અડધા દિવસની રજા હોય, આપણે સાંજની કથા શરૂ થાય એટલે મને અડધો દિવસ બપોર સુધી મળે. એટલે મેં કહ્યું કે હું પોતે જ આવીશ બાપુ. તો કે અમારું પ્રવચન ચાલે. મેં કીધું બસ હું સાંભળવા આવીશ. હું ગયો એમને ત્યાં, બહુ આનંદ આવ્યો. બુધાભાઈ કેવું સરસ બોલ્યા પૂછ્યું, નહીં આ ઉંમરે પણ એની ઉર્જા તમે જુઓ સાહેબ. ઓહ ગજબ. ઈશાવાસ્ય ઉપનિષદ પર આપ કહેતા હતા ત્યારે એમણે કહ્યું કે કુલ 1008 ઉપનિષદ, 1080 ઉપનિષદ છે એવું આપે કહ્યું. મૂળ જે એટલા છે એવું આપ કહેતા હતા. આજ સવારે એમની પ્રસાદી હું તમને પહોંચાડી દઉં. એમાંથી પછી 180 કે 108 રહ્યા, અને પછી ગણાવતા ગણાવતા કહ્યા કે પછી એમાંથી સારરૂપ 12 ઉપનિષદ રહ્યા. અત્યારે અમારા કૈલાસ આશ્રમ ઋષિકેશ એમણે પણ 12 ઉપનિષદની માન્યતા શાંકરી પરંપરામાં આપી છે. તો વેદોનો સાર ઉપનિષદ, ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતાનો સાર રામચરિતમાનસ. હવે ભગવદ્ ગીતાનો સાર રામચરિતમાનસ છે એ તલગાજરડું નથી કહેતું, એ બ્રહ્મલીન રામકિંકરજી મહારાજ કહે છે. પંડિતજી એમ કહ્યું કે ભગવદ્ ગીતામાં જે યોગ છે એ રામાયણમાં પ્રયોગ છે, પાત્રો દ્વારા, પ્રસંગો દ્વારા. બહુ સરસ નિવેદન. તો રામચરિતમાનસ એ ભગવદ્ ગીતાનો સાર છે. પછી ત્યાંથી પાછો તલગાજરડું આગળ વધે વિનમ્રતાથી કે રામચરિતમાનસનો સાર સુંદરકાંડ છે, સુંદરકાંડનો સાર હનુમાન ચાલીસા છે. એટલે છોકરાની સ્કૂલ બેગમાં ભગવદ્ ગીતા અને રામચરિતમાનસ, નહીં તો હનુમાન ચાલીસા તો કેટલી નાની નાની આવે છે, છોકરાને વાંચવાનું નથી. એટલે વડીલે, જે હું નામ નથી લેતો, બહુ સજ્જન માણસ, એમને મને પ્રશ્ન કર્યો કે બાપુ દવા
આમને થેલામાં રાખીને દવા લઈએ નહીં તો બીમારી જાય. તમે કહો છો કે આ ખાલી બેગમાં રાખવું, તમારે વાંચવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. તો એ રામચરિત માનસ અને ગીતા ખાલી સ્કૂલ બેગમાં રાખવાથી, જેમ દવાની પડીકીઓ રાખીને કોઈ દી ખાઈએ નહીં તો આપણી બીમારી જાય નહીં. તો મેં એને એમ કહ્યું કે વડીલ એ દવા પણ છે, પણ દવા કરતાં એ દુઆ વધારે છે, એની અસર કરશે સાહેબ, એની અસર કરશે. અને સનાતન ધર્મની જે વૈશ્વિક મહિમા છે